વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની શરત ભણ્યા બાદ તેના આધારિત પ્રશ્નોનો અભ્યાસ કરીશું. અહીં આ પહેલો પ્રશ્ન હું વાંચું છું. સમીકરણ યુગ્મ x ઓછા ky બરાબર 2 અને 3x વત્તા 2y બરાબર -5 ને અનન્ય ઉકેલ હોય તો k શોધો. હવે અનન્ય ઉકેલની શરત આપણે ભણી ગયા. હું તમને આગળની સ્લાઇડમાં ફરી એક વખત બતાવી દઉં છું. આપ જુઓ, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ને અનન્ય ઉકેલ હોય તો આ શરતનો ઉપયોગ કરી શકીએ. તો ચાલો આ શરતનો ઉપયોગ કરીને આપણે પ્રશ્નને ઉકેલીએ. અહીં જો સમીકરણ યુગ્મ ને અનન્ય ઉકેલ હોય તો a1 ના છેદમાં a2 is not equal to b1 ના છેદમાં b2 શરતનો ઉપયોગ થશે. અહીં x અને y ના સહગુણકો આપણા a1 a2 અને b1 b2 ની જગ્યાએ મૂકી દઈશું. જેમ કે પહેલા સમીકરણ ની બાજુમાં આપણે a1 ની કિંમત છે જે અહીં 1 છે. બીજા સમીકરણ ના x ની બાજુમાં 3 છે જે આપણા a2 છે. એ જ રીતે પહેલા સમીકરણ માં b1 તરીકે -k છે અને b2 તરીકે 2 છે. હા, અહીંયા a2 તરીકે 3 છે. હવે જુઓ, આપણને અહીંયા k વિશે માહિતી પૂછવામાં આવી છે, પણ આપ જોઈ શકો છો અહીંયા સાદું રૂપ આપતા આ 2 ભાગાકાર માંથી ગુણાકાર તરફ જશે તથા આ k ની ઋણ નિશાની પોતાનું સ્થાન બદલશે અને જમણી બાજુથી ડાબી બાજુ તરફ જશે. એટલે છેલ્લે આપણો જવાબ k is not equal to -2/3 એટલે કે -2 ના છેદમાં 3 મળશે. એટલે અહીં આપણો જવાબ આવશે k is not equal to -2 ના છેદમાં 3. બીજું ઉદાહરણ પણ આપણે સમજી લઈએ. અહીં પણ એ જ પ્રકારનો પ્રશ્ન તમને આપવામાં આવ્યો છે. શરત પણ એ જ પ્રકારે છે. પ્રેક્ટિસ માટે પણ તમને કામ લાગશે. અહીં શરત આપણે ઉપયોગ કરીશું a1 ના છેદમાં a2 is not equal to b1 ના છેદમાં b2. કેટલીક વખત વિદ્યાર્થી મિત્રો ગૂંચવવા માટે k ની બાજુમાં is equal to ની નિશાની પણ આપી શકે છે અને ચકાસવા માંગે છે કે વિદ્યાર્થીને ખરેખર શરત વિશે નું જ્ઞાન છે કે નહીં. તો અહીં
A1 તરીકે 2 મળે છે, A2 તરીકે 5 મળે છે. તે જ રીતે B1 તરીકે આપ જુઓ 7 મળે છે, B2 તરીકે K મળે છે. સાદું રૂપ આપણે આપીએ, K શોધવાના હોય, K ને આપણે ઉપર લઈએ એટલે ચોકડી ગુણાકારની રીત મુજબ K અહીં ઉપર આવશે એટલે 2K બનશે અને 5 અહીં ઉપર આવશે એટલે 7 જોડે ગુણાકારમાં આવશે. આગળ કારણ કે K શોધવાના હોય, આ બે ને આપણે બીજી તરફ લઈ જવા પડે, તો 2 એ K સાથે ગુણાકારના સંબંધમાં છે. જો એ બાજુ બદલશે તો ભાગાકારના સંબંધમાં જશે એટલે 35/2 જવાબ આવશે. તો આ રીતના પ્રશ્નો પૂછાઈ શકે છે. આપણે વધુ ઉદાહરણ દ્વારા વધુ સમજવાનો પ્રયત્ન કરીએ. અહીં પ્રશ્ન થોડો બદલાયો છે. અહીં આપ જુઓ કે 2 સમીકરણ આપણને આપવામાં આવ્યા છે અને તેના આલેખ વિશેની વાત કરવામાં આવી છે. હું જણાવી દઉં કે આલેખ જો પરસ્પર સમાંતર રેખાઓ હોય તો આપણી શરત મુજબ A1/A2 is equal to B1/B2 is not equal to C1/C2 મળે છે. અહીં શરત મુજબ A1/A2 B1/B2 is not equal to C1/C2 કિંમતો મૂકતા સમીકરણમાં આપેલા x અને y ના સહગુણકો પરથી આપણે અહીં કિંમત મૂકતા જઈએ. A1 તરીકે અહીંયા બનશે 2, A2 તરીકે 6, B1 તરીકે 3, B2 તરીકે K તથા C1 તરીકે 18 અને C2 તરીકે 50. આપણે K ની કિંમત શોધવાની હોવાથી જ્યાં ઇઝ ઇક્વલ ટુ ની નિશાની છે એ 2 ગુણોત્તરોને આપણે સરખાવીએ. આ 2 ગુણોત્તરોની આપણે સરખામણી કરીએ તો 2/6, 3/K, 2 × 6 ભાગ ચાલશે અને ક્રોસ ગુણાકાર એટલે કે ચોકડી ગુણાકાર થશે તો ભાગાકારમાં રહેલી સંખ્યા બીજી સાઈડ ગુણાકારમાં જશે. માટે K અહીંયા ઉપર આવશે અને આ 3 × 9 આપણો જવાબ આવશે. સરસ મજાના ઉદાહરણ દ્વારા આપણે K ની કિંમત શોધી. વધુ સમજણ માટે બીજું એક ઉદાહરણ આપણે ભણીએ. સીધી શરત હવે તમને ખબર છે તે મુજબ હું મૂકું છું કે પરસ્પર સમાંતર રેખાઓ શબ્દ આવે તો A1/A2 B1/B2 is not equal to C1/C2 લખાય. હવે આ બધા અચળની કિંમત સમીકરણ યુગ્મમાંથી આપણે મૂકી દઈએ. તો A1 તરીકે 1 છે, A2 તરીકે 3 છે, B1 તરીકે -2 છે, B2 તરીકે -K છે, C1 તરીકે 3 છે અને C2 તરીકે 7 છે. ફરી એક વખત K ની કિંમત શોધવાની હોય તો જે ગુણોત્તરમાં આગળ ઇઝ ઇક્વલ ટુ ની નિશાની હશે તેની સાથે એની સરખામણી કરવાની
આવશે. માટે આ બેને આપણે સરખાવી દઈએ. ઉપર અને નીચે ઋણની નિશાની હોય, બંને નિશાની કેન્સલ કરીએ, ઉડી જશે. બાકીનું સાદું રૂપમાં આગળ વધીએ. ફરી પાછું ચોકડી ગુણાકાર દ્વારા ભાગાકારની સંખ્યાને આપણે બીજી બાજુ ગુણાકારમાં લઈ જઈએ તો k ગુણ્યા 1 એટલે k થશે અને 3 ગુણ્યા 2 એટલે આપણો જવાબ 6 આવશે. તો આ બીજી શરતના બે ઉદાહરણ આપણે પૂરા કર્યા. વધુ ઉદાહરણમાં આપણે આગળ વધીએ તો અનંત ઉકેલ એટલે કે આપણી ત્રીજી શરત છે. તો અનંત ઉકેલ માટે ની શરત છે a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 તથા c1 ના છેદમાં c2. હવે તમને ખબર છે, કિંમતો મૂકી દઈએ. 2 ના છેદમાં 4, 3 ના છેદમાં k તથા 12 ના છેદમાં 24. સાદું રૂપ થોડું આપીએ તો 2 દુ 4 અહીંયા ઉડે છે અને 12 દુ 24 અહીંયા પણ ઉડે છે. 1 ના છેદમાં 2, 3 ના છેદમાં k અને 1 ના છેદમાં 2. આપ જુઓ, બંને બાજુ બરાબરની નિશાની છે. તેથી આપણે k શોધવાનો હોય તેની સરખામણી આ ગુણોત્તર સાથે કે પછી આ ગુણોત્તર સાથે કરી શકીએ છીએ. આપણે કોઈ પણ એક પસંદ કરીએ તો 1 ના છેદમાં 2 બરાબર 3 ના છેદમાં k. ક્રોસ ગુણાકાર કરીએ તો k બરાબર 2 ટાલી 6 આપણો જવાબ પૂર્ણ થાય છે. હજુ એક ઉદાહરણ આપણે સમજી લઈએ. ફરી પાછી આપણને અનંત ઉકેલની જ શરત આપવામાં આવી છે. શરત સીધી હવે તો તમને વિદ્યાર્થીઓ ખબર છે એટલે લખી દઈએ છે કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 છેદમાં c2. કિંમતો મૂકીએ સમીકરણ પરથી. સમીકરણ ઉપર નીચે લખ્યું છે એ જાણી જોઈને લખ્યું છે આપણે, જેથી આ કિંમતો મૂકવામાં સરળતા પડે. વિદ્યાર્થી મિત્રો, તમને ખાસ સૂચન કરું છું, તમે પણ આ જ રીતે લખજો, જેથી ભૂલ પડવાની શક્યતા નથી. તો 3 ના છેદમાં k -2 ના છેદમાં -6 તથા આપ જુઓ અહીંયા -6 જમણી બાજુ છે. તો આનું સાદું રૂપ આપણે આપીએ, થોડું સમીકરણ ને વ્યાપક સ્વરૂપમાં લખીએ તો અહીંયા ઋણ 6 જમણી તરફથી ડાબી તરફ આવે છે તો ધન 6 બને છે. એટલે અહીંયા c1 ની કિંમત ઋણ ન મૂકતા ધન મૂકીશું તથા c2 તરીકે 18 મૂકીશું. જો સાદું રૂપ શક્ય હોય તો આપણે પહેલા પૂરું કરીએ. આપ જુઓ, ઋણની નિશાની ઉપર નીચે આપણે ઉડાડીશું, કટ કરીશું. 2 ના ભાગ ચાલે છે, 2 તાલી 6 અને 6 તાલી 18. સાદું રૂપ આ પ્રમાણે બને છે. ફરી એક વખત કે k ગુણોત્તરની સરખામણી આપણે, કારણ કે ઇઝ ઇક્વલ ટુ ની નિશાની હોય, બેમાંથી કોઈ પણ સાથે કરીશું તો આપણને એનો ફાઇનલ આન્સર 3 તાલી 9 k એકા k બરાબર 9 તરીકે મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ ઉદાહરણ દ્વારા આપણે આ વિષય વસ્તુની સમજ મેળવી. આશા રાખું છું સારી તૈયારી કરશો. આભાર.